નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.5 નો આપણે ત્રીજો દાખલો જોવાનો હતો। નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે અને ચોકડી ગુણાકારની રીતે શોધો। બે સમીકરણ આપેલા છે 8x + 5y = 9, 3x + 2y = 4। તો પહેલા આપણે આદેશની રીત કરીએ અને પછી આપણે ચોકડી ગુણાકારની રીત કરશું। તો અહીં આપણે બે સમીકરણ છે 8x + 5y = 9, 3x + 2y = 4। તો આદેશની રીત માટે આપણે એને નંબર આપવા પડશે। તો અહીં આપણે નંબર આપી દઈએ। પહેલું સમીકરણ છે એ 1 નંબર અને આ 2 નંબર। આદેશની રીત, હવે આપણે આદેશની રીતમાં ખબર છે આપણે જે સ્ટેપ સમજાવ્યા છે આગળ એ મુજબ કરવાનું છે। તો સમીકરણ 1 પરથી આગળ આપણે આદેશની રીત જોઈ ગયા છીએ, એમાં જે સ્ટેપ આપણે સમજેલા છીએ એના મુજબ તો સમીકરણ 1 પરથી આપણે કોની કિંમત મેળવવાની, તો કે x ની। માટે x વાળું પદ આપણે આ બાજુ રાખીએ તો 8x આ બાજુ બરાબર 9 હતા, સામે 5y છે એ પ્લસ છે, સામે લઈ જાય તો કેવા થાય, તો કે માઇનસ, એટલે -5y। બીજું 8 અહીંયા ગુણે છે, સામે જાય તો ભાગે, એટલે x બરાબર 9 - 5y એના છેદમાં 8। આને કેટલા નંબર આપવાના? 3। આ સમીકરણ નંબર 3। હવે x ની આ કિંમત આપણે સમીકરણ 2 માં મૂકવાની છે। તો x બરાબર 9 - 5y ના છેદમાં 8 સમીકરણ 2 માં મૂકતા આપણા માટે સમીકરણ 2 અહીંયા છે જ। તો જ્યાં x છે ત્યાં આપણે કિંમત મૂકવાની છે, એટલે 3 ના 3, x ની જગ્યા આપણે ખાલી રાખેલી છે, વત્તા 2y બરાબર 4। તો હવે x ની જગ્યાએ એની કિંમત આપણે મૂકી દઈએ। તો આપણે x ની જગ્યાએ એની કિંમત મૂકી દીધી। હવે અહીંયા છેદ ઉડી શકે તેમ નથી, માટે આપણે ઉડાડવાના નથી। તો શું કરવાનું કીધું હતું? તો કે 3 વડે પહેલા કૌંસને ગુણી નાખો। બરાબર યાદ રાખજો, 3 છે આખા કૌંસને ગુણશે અને 8 છે એ જેના છેદમાં નથી એને ગુણશે। મતલબ કે આને 8 નથી છેદમાં, આને પણ છેદમાં 8 નથી, માટે 8 આને પણ ગુણશે અને આને પણ ગુણશે। બરાબર યાદ રાખજો, જેના છેદમાં 8 નથી એને 8 વડે ગુણવાના। પેલા શું કામ કરવાનું છે? 3 છે એ કૌંસને ગુણશે, એના છેદમાં 8 છે એટલે એને બીજું કંઈ કરવાની જરૂર નથી। તો આપણે ગુણી દઈએ, 3 × 9 એટલે કે 9 તેરી 27 માઇનસ 3 × 5 = 15। બરાબર યાદ રાખજો, 3 × 9 = 27, 3 × 5 = 15y। એના છેદમાં 8 હતા એટલે એને કંઈ કરવાનું નથી। હવે 8 આને ગુણે તો શું થાય? તો કે 8 × 2 = 16y, 8 × 2 = 16y બરાબર 8 આને ગુણે તો 8 × 4 = 32। તો અહીંયા આપણે મૂકી દીધી। હવે 27 ના 27 આપણે એમને એમ લખશું। બરાબર જોજો, અહીંયા સજાતીય પદો છે એટલે કે y વાળા પદ છે, ઓછે વત્તે ઓછા, 16y માંથી 15y જાય તો કેટલા y વધે? તો કે 1y। નિશાની મોટાની મોટું કોણ? તો 16, 16 ની નિશાની કેવી છે? તો કે પ્લસ, બરાબર 32। આમ 27 અહીંયા પ્લસ છે, સામે જાય તો માઇનસ થાય, માટે y બરાબર 32 - 27। માટે y બરાબર 32 માંથી 27 જાય તો કેટલા વધે? તો કે 5। તો y ની કિંમત આપણને મળી ગઈ 5। બરાબર જોજો, હવે આ કિંમત આપણે સમીકરણ 3 માં મૂકવાની છે। તો y બરાબર 5 સમીકરણ 3 માં મૂકતા, તો અહીંયા આપણે y ની કિંમત સમીકરણ 3 માં મૂકશું। તો સમીકરણ 3 આપણું આવું છે, એટલે x બરાબર 9 ના 9, 5y માં 5, y ની કિંમત પણ 5 જ છે, બરાબર જોજો, છેદમાં 8। હવે 9 - 25 = 25, એટલે કે 5 × 5 એટલે 25 છેદમાં 8।
9 માંથી 25 નો જાય, 25 માંથી 9 જાય તો 16, નિશાની મોટાની મોટું કોણ તો કે 25, માટે માઇનસ એના છેદમાં કેટલા આવશે તો કે 8. તો માટે આપણે x ની કિંમત માઇનસના માઇનસ 16 ભાગ્યા 8, 8 દુ 16, 16 ભાગ્યા 8 એટલે કેટલા થાય તો કે 2. તો આમ આપણને x ની અને y ની કિંમત મળી ગઈ. x ની કિંમત -2 મળી અને y ની કિંમત આપણને 5 મળી. હવે આપણે ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવી લઈએ. હવે આપણે ચોકડી ગુણાકારની રીત જોવાની છે. અહીંયા આપણને બે સમીકરણ આ આપેલા હતા, 8x + 5y = 9 અને 3x + 2y = 4. તો બરાબર યાદ રાખજો કે ચોકડી ગુણાકાર માટે 9 ને આપણે આ બાજુ લેવા પડશે અને 4 ને પણ આ બાજુ લેવા પડશે. 9 આ બાજુ આવશે તો માઇનસ અને 4 આ બાજુ આવશે તો એ પણ માઇનસ થશે. માટે એ પ્રમાણિત સ્વરૂપમાં આપણે લખી નાખ્યા. હવે આપણે a1 b1 c1 a2 b2 અને c2 મેળવી લઈએ, પછી સૂત્ર મૂકી દાખલો કરીએ. તો અહીં a1 એટલે આપણે ખબર છે પહેલા સમીકરણમાં x ની આગળ કોણ છે તો કે 8, માટે અહીંયા 8 આવશે. ત્યાર પછી b1 y ની આગળ પહેલા સમીકરણમાં કોણ છે તો કે 5 અને c1 એટલે અચળ પદ કેટલા આવશે તો કે 9. એવી જ રીતે બીજા સમીકરણમાં x ની આગળ કોણ છે તો કે 3, પછી y ની આગળ કોણ છે તો કે 2 અને c2 એટલે અચળ પદ -4. તો આપણે મળી ગયા બધા. હવે આપણે સૂત્ર મૂકી દઈએ. તો સૂત્ર મૂકવા માટે આપણે કીધું હતું x લખવાનું, પછી આપણે લખવાનું છે y, ત્યાર પછી આપણે લખવાનું છે 1, ત્યાર પછી આપણે કીધું હતું bc - bc આવી રીતે જગ્યા થોડીક રાખવાની, પછી ca, આપણે bca એ રીતની વાત થઈ હતી. તો bc ca અને ab, bca અહીંયા ab -ab. તો હવે આપણે 12 21 મૂકવાના છે, એટલે 1 2 2 1 1 2 2 1 1 2 2 1 આ રીતે 12 21 એટલે થઈ ગયું b1 c2 b2 c1 c1 a2 c2 a1 અને a1 b2 a2 b1. તો હવે આપણે ઉપર જોઈ અને એની કિંમત મૂકી દઈએ. તો x એના છેદની અંદર સૌથી પહેલા b1 એટલે 5 છે જ, ઉપર જોઈ લ્યો તમે કિંમતમાં 5, પછી c2 એટલે -4, તો -4 વચ્ચે માઇનસના માઇનસ, પછી b2 એટલે 2 અને c1 એટલે -9. તો આ આપણે x ની કિંમત મૂકી દીધી. હવે y ની નીચે એના કિંમત મૂકી દઈએ. તો c1 એટલે આપણે ખબર છે -9 છે. a2 3 આપેલા છે, આપણે તમે ઉપર કિંમત જોઈ અને મૂકવાની છે, યાદ રાખજો. c2 એટલે -4, તો આ c2 ની કિંમત -4. a1 એટલે 8 કિંમત મૂકવાની છે, બરાબર અચળ પદની નીચે એની કિંમત. તો એમાં a1 એટલે કેટલા તો કે 8, આ 8, પછી b2 એટલે 2 વચ્ચે માઇનસના માઇનસ, ત્યાર પછી a2 એટલે 3 અને b1 એટલે 5. બધી કિંમત આપણે મૂકી દીધી. હવે આપણે સાદુરૂપ દેવાનું છે. તો હવે x ની નીચે બરાબર અહીંયા એક પદ માઇનસ છે એટલે ઓછા આવશે. 5 ચોખ્ખું કેટલા થાય તો કે 20, એટલે -20 આવશે. બરાબર જોજો, અહીંયા ઓછે તો કે ઓછે વત્તા 9 દુ 18 એટલે અહીંયા 18 આવશે. બરાબર y ની નીચે આપણે લખી નાખીએ. તો એક પદ ઓછું છે એમાં એટલે ઓછા, વત્તે ઓછા જ થઈ જશે. એમાં 9 તેરી કેટલા થાય તો કે 27. પછી અહીંયા બે પદ ઓછા છે એટલે ઓછે શું થઈ જાય તો કે વત્તા 8 ચોખ્ખું 32. હવે બરાબર અચળ પદની નીચે લખીએ તો 8 દુ 16, એમાં બીજો કોઈ માઇનસ વાળો પદ નથી, અને -3 × 5 = 15. તો અહીંયા આપણું સાદુરૂપ દેવાઈ ગયું. હવે x ની નીચે y ની નીચે અને અચળ પદ એટલે કે 1 ની નીચે આપણે કિંમત લખી નાખીએ. તો ઓછે વત્તે ઓછા
20 માંથી 18 જાય તો 2, નિશાની મોટાની મોટું કોણ તો કે 20 માટે -2. એવી રીતે ઓછે વત્તે ઓછા 32 માંથી 27 જાય તો કેટલા વધે તો કે 5, નિશાની મોટાની મોટું કોણ તો કે 32 માટે 5 જ આવશે. અને 16 - 15 એટલે 1. આમ તો 1/1 એટલે 1 જ ગણાશે. એટલે આપણે હવે અચળ પદમાં ખાલી 1 લખશું તોય ચાલશે, કારણ કે 1/1 એટલે 1 જ થાય. તો હવે આપણે x વાળું જે પદ છે તે અને અચળ પદની જગ્યાએ હું હવે 1 જ લખું છું, કારણ કે 1/1 એટલે 1 જ થશે. એવી જ રીતે y વાળું પદ અને એની સામે પણ અચળ પદ આવે એટલે y/5 બરાબર 1/1 એટલે 1. હવે અહીંયા આપણે ખબર છે -2 અહીંયા ભાગે સામે જાય તો શું થાય તો કે ગુણે. તો x બરાબર 2 × 2 પણ કેવા તો કે -2. બસ પૂરું લ્યો, આ x ની કિંમત મળી ગઈ. અને અહીંયા પણ y બરાબર 5 ભાગે સામે જાય તો ગુણે, તો 5 × 5. તો આની પહેલા આપણે આદેશની રીતમાં પણ x ની કિંમત -2 અને y ની કિંમત આપણને 5 મળેલી હતી, અહીંયા પણ આપણે મળી ગઈ. એટલે આપણી બંને રીતમાં જે જવાબ છે એ સરખો આવે છે, માટે આપણે સાચા છીએ. તો આ આપણો આખો દાખલો છે, જેમાં આપણે પહેલા આદેશની રીત કરી અને પછી આપણે ચોકડી ગુણાકારની રીત કરેલી છે. હવે આપણે ચોથા દાખલાના જે 5 પેટા પ્રકાર છે એ જોઈએ, જે કૂટ પ્રશ્ન છે. ચોથો દાખલો છે, નીચેના કૂટ પ્રશ્નોમાં સુરેખ સમીકરણ યુગ્મ મેળવો અને કોઈ પણ બેઝિક રીતે તેમના ઉકેલ જો શક્ય હોય તો શોધો. એટલે કે જો એના ઉકેલ મળી શકે તેમ હોય તો આપણે શોધવાના છે, નહીતર નહીં. અને કોઈ પણ બેઝિક રીત કીધું છે એટલે એનો મતલબ એવો છે કે તમે આદેશ, લોપ અથવા ચોકડી ગુણાકારમાંથી કોઈ પણ રીતે કરી શકો છો. અહીંયા તો પહેલા અહીંયા આપણને આપેલું છે કે હોસ્ટેલના વિદ્યાર્થીઓનું ભોજન ખર્ચ અંશતઃ અચળ અને અંશતઃ વિદ્યાર્થીઓએ જેટલા દિવસ ભોજન લીધું હોય તે દિવસોની સંખ્યાના પ્રમાણમાં હોય છે. વિદ્યાર્થી એ 20 દિવસ ભોજન લે છે અને તેનું ભોજન ખર્ચ 1000 ચૂકવે છે. વિદ્યાર્થી બી 26 દિવસ ભોજન લે છે અને ભોજન ખર્ચ પેટે ₹1180 ચૂકવે છે. તો નિશ્ચિત દૈનિક ખર્ચ તથા દૈનિક ભોજન ખર્ચ શોધો. એટલે બરાબર યાદ રાખજો, આપણે એક આની પહેલા રિક્ષાવાળો આવો જ દાખલો આવેલો હતો કે એમાં અમુક કિલોમીટર છે એ ફિક્સ ભાડું હતું અને બાકી એટલે અમુક કિલોમીટર સુધીનું ફિક્સ હતું, જ્યારે પછી કિલોમીટર દીઠ વધતા જતા હતા. એવું જ છે. તો અહીંયા ભોજન ખર્ચ અંશતઃ અચળ છે, એટલે અમુક ખર્ચ તો આવે જ છે. અને અંશતઃ વિદ્યાર્થીઓએ જેટલા દિવસ ભોજન લીધું હોય તે દિવસોની સંખ્યાના પ્રમાણમાં હોય છે. હવે ઉદાહરણ આપણે જોઈ લઈએ કે અંશતઃ અચળ ભોજન ખર્ચ એટલે શું. માનો કે એક આ હોસ્ટેલની વાત છે, તો હોસ્ટેલમાં 50 વિદ્યાર્થી હોય તો અમુક ખર્ચ એવો હોય કે જે નોર્મલી આવતો જ હોય, જેમ કે રસોઈયાનો પગાર. હવે એ કદાચ 50 ના 55 થાય તો એ રસોઈયાનો પગાર એટલો જ રહેશે, એટલે એ અંશતઃ અચળ છે. અથવા તો 50 ની જગ્યાએ 40 થાય તો એ રસોઈયાનો પગાર તો દેવો જ પડે. એ ઉપરાંત લાઇટ બિલ આવતું હોય એ, તો અમુક ખર્ચ અચળ છે. અને અંશતઃ વિદ્યાર્થીઓએ જેટલા દિવસ ભોજન લીધું હોય તે દિવસોની સંખ્યાના પ્રમાણમાં, એટલે કે જેમ વિદ્યાર્થીઓ જેટલા દિવસ ભોજન લે એના ઉપર આધારિત છે. કારણ કે જો દિવસોની સંખ્યા વધતી જાય તો ભોજન ખર્ચ વધતો જાય. અહીંયા બરાબર યાદ રાખજો, બે વસ્તુ છે. એક છે નિશ્ચિત દૈનિક ખર્ચ જે અચળ છે, એટલે એ તો આવે જ, વિદ્યાર્થી વધારે હોય તોય ભલે, ઓછા હોય તોય ભલે. અને બીજું છે દૈનિક ભોજન ખર્ચ, એટલે કે રોજના કેટલા થાય, વિદ્યાર્થીને જમવાના રોજના કેટલા રૂપિયા થાય એ. કારણ કે જેમ દિવસો વધશે તેમ ભોજન ખર્ચ એનો વધતો જશે. એ બરાબર યાદ રાખજો. બાકી આ કદાચ ન સમજાય આમ તો કઈ વાંધો નથી, તમારે ખાલી ધારવાનું અચળ એટલે x અને જેટલા દિવસ ભોજન લીધું હોય એને આપણે y કહી દેશું. પછી આપણે સમીકરણ બનાવી લેશું અને એનો ઉકેલ કોઈ પણ રીતે કીધું છે તો આપણે ગમે તે રીતે મેળવશું. પણ આપણે એક દાખલામાં એવું કરીએ, ચોકડી ગુણાકારથી મેળવી લઈએ એટલે થોડીક એની પ્રેક્ટિસ થઈ જાય.
પછી આપણે લોપની રીત કરશું તો પણ ચાલશે, અને તમે આમાં લોપની રીત કરવી હોય તો એ પણ કરી શકો છો. તમને સરળ લાગતી હોય, સહેલી લાગતી હોય એ રીત તમે આમાં કરી શકો છો, કારણ કે આમાં કોઈ પણ રીતે દાખલો કરવાનો કીધો છે માટે. તો ધારો કે નિશ્ચિત દૈનિક ખર્ચ ₹X, દૈનિક ખર્ચ જે નિશ્ચિત છે એટલે કે અચળ, અને દૈનિક ભોજન ખર્ચ Y છે. અંશતઃનો મતલબ છે અડધો, એટલે કે અડધો ખર્ચ છે એ ફિક્સ છે, અડધો ખર્ચ છે એ દિવસોની સંખ્યાના સમપ્રમાણમાં છે, એટલે કે દિવસો વધે તો ભોજન ખર્ચ વધે, બાકી નિશ્ચિત ખર્ચ તો જેટલો છે એટલો આવશે જ એમ. પણ અહીંયા તો નિશ્ચિત દૈનિક ખર્ચ એટલે અચળ ખર્ચ જે ₹X છે, અને દૈનિક ભોજન ખર્ચ જે Y છે, એ રીતે આપણે ધારેલું છે. હવે એને એક વિદ્યાર્થી માટે આપણને વાત કરેલી છે, એક વિદ્યાર્થી એટલે અહીંયા A, તો બરાબર યાદ રાખજો એ વિદ્યાર્થી કેટલા દિવસ ભોજન લે છે, તો કે 20 દિવસ ભોજન લે છે, અને તેનું ભોજન ખર્ચ ₹1000 ચૂકવે છે. તો આપણે વાક્ય લખી નાખીએ, પછી સમીકરણ બનાવી લઈએ. તો વિદ્યાર્થી એ 20 દિવસના ₹1000 ચૂકવે છે. હવે વિદ્યાર્થી એ 20 દિવસ એના 1000, હવે નિશ્ચિત દૈનિક ખર્ચ પેલા આવશે, એટલે કે ફિક્સ ખર્ચ છે, એટલે કે અચળ ખર્ચ છે એ X રૂપિયા છે, આટલું તો આવશે જ, પ્લસ જેટલા દિવસ ભોજન લે એટલા દિવસનો ખર્ચ વધશે, તો એક દિવસનો ખર્ચ Y રૂપિયા છે. જુઓ અહીંયા આપણે ધારેલું છે કે એક દિવસના Y રૂપિયા, તો કેટલા દિવસનો ખર્ચ અહીંયા છે, તો કે 20 દિવસ, એટલે એટલા માટે અહીંયા 20Y આવશે. અને ટોટલ ખર્ચ કેટલો થાય છે, તો કે ₹1000 થાય છે. માટે આ આપણા માટે પહેલું સમીકરણ છે. પણ આપણે કીધું એમ કે ચોકડી ગુણાકારથી કરવો છે, એટલા માટે આપણે 1 કે 2 એવું નામ કે નંબર આપવાની જરૂર નથી. હવે બીજા વિદ્યાર્થી B માટેની આપણે વાત કરી લઈએ, એનું વાક્ય લખી નાખીએ. વિદ્યાર્થી B 26 દિવસના ₹1180 ચૂકવે છે, માટે અચળ ખર્ચ X રૂપિયા આવશે, પ્લસ 26 દિવસ એટલે 26Y આવશે, બરાબર 1180. હવે આ જે દાખલો છે એ આપણે ચોકડી ગુણાકારથી કરવાનો છે. જોકે આટલી મોટી રકમો આવતી હોય તો ચોકડી ગુણાકારથી ન કરીએ તો ચાલે, પણ આપણે આ દાખલો એટલા માટે ચોકડી ગુણાકારથી કરવો છે કે તમને પ્રેક્ટિસ થાય કે મોટી રકમ હોય તો પણ કેવી રીતે આપણે કરી શકીએ. અમુક નાની રકમ પણ છે ને અમુક મોટી પણ છે, છતાં પણ આ દાખલો તો આપણે ચોકડી ગુણાકારથી જ કરીએ, બાકીના લોપની રીતથી આપણે કરશું. બાકીની હજી છે 4 દાખલા બીજા, તો આ એક આપણે ચોકડી ગુણાકારની રીતથી કરવો છે. તો આપણે આ જે બંને સમીકરણ છે એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખવા પડશે, એટલે કે 1000 અને 1180 છે એને આ બાજુ લેવા પડશે. તો પહેલા આપણે લખી નાખીએ, એ ઉપરાંત A1 B1 C1 અને A2 B2 અને C2 પણ લખી નાખીએ. તો અહીં આપણે સમીકરણ લખી નાખ્યા. જુઓ 1000 આ બાજુ લીધા એટલે માઇનસ, અને 1180 પણ આ બાજુ લીધા એટલે માઇનસ. હવે A1 એટલે x ની આગળ કંઈ નથી માટે 1, અને A2 એમાં પણ x ની આગળ કંઈ નથી એટલે એમાં પણ 1 આવશે, એટલે A1 અને A2 1 છે. પછી B1 B2, B1 20 અને B2 26 આવશે. ત્યાર પછી અચળ પદની વાત છે, એમાં C1 -1000 આવશે અને C2 -1180 આવશે. હવે આપણે સૂત્ર મૂકી દઈએ, તો x પછી y અને અચળ પદ એટલે 1. આપણે પાછું યાદ છે એમ BC લખી નાખવાનું છે, થોડી જગ્યા રાખી દેજો, એટલે આપણે 1 2 લખી શકીએ, BC CA અને AB. આ યાદ રહી ગયું એટલે ચોકડી ગુણાકાર તમારા માટે સરળ જ છે સાવ. આટલું યાદ રાખવાનું છે ખાસ. તો હવે 12 21 આ ભૂલવાનું નથી, 12 21 આ 12 આ 21, અહીંયા પણ 12 અને 21. હવે આપણે એની કિંમત મૂકી દઈએ, તો x ની નીચે એની કિંમતો લખી નાખીએ, y ની નીચે આપણે એની કિંમતો લખી નાખીએ, અને અચળ પદમાં 1 ની નીચે કિંમત લખી નાખીએ. સૌથી પહેલા B1 એટલે 20, તો આ આપણે 20 લખ્યા. ત્યાર પછી
C2 છે -1180, C2 -1180 છે, પછી વચ્ચે માઇનસ B2 છે એ 26 છે, B2 26 છે, અને C1 જે 1000 છે, આ 1000. હવે એવી જ રીતે y ની નીચે C1 એટલે -1000, આ -1000 એને ગુણ્યા A2 એટલે 1, માઇનસના માઇનસ, C2 એટલે -1180, તો -1180 એને ગુણ્યા A1 એટલે 1 જ છે, તો આપણે 1 લખી નાખીએ. હવે A1 એટલે 1 છે, અને B2 એટલે 26, માઇનસ A2 એટલે 1 છે, અને B1 એટલે 20. જો તમે કિંમત મૂકવામાં પણ જો ભૂલ કરી નાખો તો પણ જવાબ નહીં આવે, એટલે બરાબર જોઈને કિંમત મૂકવાની છે, માઇનસ પ્લસ એ પણ જોઈને લખવાનું છે. હવે આપણે સાદુરૂપ આપી દઈએ. તો હવે x ની નીચે y ની અને 1 ની નીચે, તો સૌથી પહેલા આ બંને પદમાં એક પદ માઇનસ છે એટલે અહીંયા માઇનસ આવશે, 1180 ગુણ્યા 20. હવે આપણે મોટું આ લાગશે પણ એટલું મોટું નથી. તમારે શું કરવાનું, 118 ગુણ્યા 2, 118 ગુણ્યા 2 કરી પાછળ 2 0 આપણે લગાડી દેવાના રહેશે. તો 118 દુ 236, 100 ના ડબલ 200 અને 18 ના ડબલ 36, એટલે 236, અને પાછળ 0 લખવાના છે 2, એટલે આપણે લખશું 2 0. હવે એવી જ રીતે 26 ગુણ્યા 1000, વચ્ચે માઇનસના માઇનસ, 26 ગુણ્યા 1000 એટલે 26000, તો આ આપણે લખી નાખ્યા 26000. હવે અહીંયા તો 1 વડે જ ગુણવાના છે, પદ માઇનસ છે એટલે માઇનસ, 1000 એકા 1000 એમનેમ લખી નાખીએ. પછી ઓછે ઓછે વત્તા, એમાં 1180 એકા 1180 આપણે એમનેમ લખી નાખશું. પછી 26 એકા 26 એમનેમ લખી નાખશું, અને 20 એકુ 20 પણ એમનેમ લખી નાખશું. હવે x ની નીચે અહીંયા, પછી y ની નીચે એની જે કિંમત આવશે તે, અને 1 ની નીચે એની કિંમત આવશે તે. હવે ઓછે ઓછે વત્તા થશે, અહીંયા ઓછે ઓછે વત્તા થશે, માટે 2,36,600 અને 26,000 નો આપણે સરવાળો કરશું. અહીં આપણે 1000 છે એ માઇનસ છે, અહીંયા એક માઇનસ આપણે લખતા ભૂલી ગયા છીએ, એટલે અહીંયા આપણે માઇનસ આવશે. જો નિશાનીમાં ભૂલ આવે ને તો ડાયરેક્ટ આપણે ખબર પડી જશે કે આ જવાબ નહીં આવે, કારણ કે અહીંયા મોટી રકમ આવી ગઈ. જુઓ કે 23, અને અહીંયા પણ એક બીજી ભૂલ છે લખવામાં, એ હું પછી કહું તમને. પહેલા અહીંયા માઇનસ મૂકવાના હતા, એ ધ્યાન રાખજો. એટલે ઓછે ઓછે અહીંયા કેવા આવશે, તો કે આ પ્લસ આવશે. બીજું આપણે કીધું હતું 118 દુ 236 થાય, 118 દુ 236 થાય, પણ અહીંયા ભૂલથી 1 6 વધારે લખી નાખ્યા હતા. જુઓ એમાં 1 6 વધારે લખાઈ ગયા છે, માટે આપણે 1 6 કાઢી નાખશું, એટલે 23,600 જ આવશે, 23,600. અને આ છે ઓછે ઓછે એ વત્તા આવશે, બરાબર ધ્યાન રાખજો, અહીંયા ઓછે ઓછે વત્તા આવશે. તો હવે એનું સાદું રૂપ દઈ દઈએ, નહીતર અહીંયા જવાબમાં ભૂલ, કારણ કે આટલી મોટી રકમ આવી શકે નહીં, કારણ કે 2,36,600 અને 26,000 એ તો બહુ મોટી રકમ થઈ જતી હતી. પણ 1180 ગુણ્યા 20 એટલે 23,600 થશે. એટલે કે 118 એને ગુણ્યા 2 કરીએ તો પેલા 236 આવશે, અને પાછળ 2 0 લગાડવાના છે, એટલે 23,600, અને અહીંયા આવશે ઓછે ઓછે વત્તા, એટલે 26,000 પ્લસ આવશે. હવે આપણે સાદું રૂપ આપીએ તો અહીંયા હવે આપણે ઓછે વત્તે ઓછા થઈ જશે, ઓછે વત્તે ઓછા. 26,000 માંથી 23,600 માઇનસ કરવાના છે, ઓછે વત્તે ઓછા. મોટી રકમમાંથી નાની રકમ બાદ કરીએ તો 26,000 માઇનસ 23,600,
તો 26,000 માંથી તમે 23,600 બાદ કરશો તો તમને 2400 મળશે અને નિશાની મોટાની એટલે 26,000 મોટા છે માટે પ્લસ 2400 આવશે. એવી રીતે અહીંયા આપણે ઓછે વત્તે ઓછા થશે. 1180 માંથી આપણે 1000 બાદ કરવાના છે. 1180 માંથી 1000 બાદ કરીએ તો 180 આવશે અને 26 માંથી 20 જાય તો કેટલા આવશે તો કે 6. બસ આટલું થઈ જાય. હવે આપણે x વાળું પદ અને અચળ પદને લખી નાખશું. x વાળું પદ અને અચળ પદ બરાબર લખી નાખશું 1/6. એવી જ રીતે y એના છેદમાં 180 એના બરાબર પણ આપણે અચળ પદ લખી નાખશું એટલે 1/6. હવે અહીંયા 2400 છે એ ભાગે છે, સામે જાય તો ગુણે એટલે 2400 ભાગ્યા 6. તો x બરાબર 6 ચોખ્ખું 24 એટલે 4 આવશે અને પાછળ 2 0 એટલે 400. બરાબર યાદ રાખજો, 6 ચોખ્ખું 24 અને પાછળ 2 0 એટલે 400. મતલબ કે આ એનો દૈનિક નિશ્ચિત ખર્ચ છે, ફિક્સ ખર્ચ આટલો આવશે 400. એ ઉપરાંત હવે y ની કિંમત તો અહીંયા y બરાબર 180 ભાગે સામે જાય તો ગુણે એટલે 180 એકા 180 છેદમાં 6. હવે y બરાબર 6 તેરી 18 એટલે 3 અને પાછળ 1 0 એટલે 30. તો દૈનિક ભોજન ખર્ચ જે છે એટલે કે એક દિવસનો ખાવાનો ખર્ચ 30 રૂપિયા આવે વિદ્યાર્થી દીઠ. હવે જેટલા દિવસ ભોજન કરે એ મુજબ એનો ખર્ચ આવશે. એ હમણાં આપણે આપણો જવાબ સાચો છે કે નહીં એ જોઈ લઈએ, પણ એની પહેલા નીચે લખી નાખીએ નિશ્ચિત દૈનિક ખર્ચ અને દૈનિક ભોજન ખર્ચ. જે એને આપણે પૂછેલું હતું અને આપણે જે ધારેલું હતું એ લખી નાખીએ. તો નિશ્ચિત દૈનિક ખર્ચ ₹400 અને દૈનિક ભોજન ખર્ચ ₹30. હવે આપણે એ વિદ્યાર્થીની વાત કરીએ તો એ વિદ્યાર્થી 20 દિવસ ભોજન લેતો હતો માટે આપણે એનું સમીકરણ આવ્યું હતું x + 2y બરાબર 1000 આવતા હતા. એટલે આપણે આમાં કિંમત મૂકીએ તો 1000 આવવા જોઈએ. તો બરાબર જોજો, 400 રૂપિયા એનો દૈનિક ખર્ચ એટલે નિશ્ચિત જે દૈનિક ખર્ચ છે તે પ્લસ અહીંયા 2 નહીં 20 છે, કારણ કે 20 દિવસ ભોજન લે છે એટલે 20y. તો 20/20 અને y ની કિંમત 30. તો હવે 400/400 અહીંયા 20 × 30 એટલે 600. તો ટોટલ એના 1000 રૂપિયા આવી ગયા. એટલે આપણો જવાબ છે એ બરાબર છે. જુઓ 400 × 600 એટલે કે નિશ્ચિત ખર્ચ 400 રૂપિયા હતો અને 20 દિવસના એને 30 રૂપિયા લેખે 600 રૂપિયા થાય એટલે 1000 રૂપિયા આવતો હતો. એવી રીતે બી વિદ્યાર્થી માટે જોઈએ તો બી વિદ્યાર્થી x એટલે એનો ફિક્સ ખર્ચ જે છે 400 તો આવશે જ. 26 દિવસ ભોજન લે છે એટલે 26 એને ગુણ્યા 30. હવે અહીંયા 400/400 26 તેરી 78 થાય એટલે 780. 26 તેરી 78 અને 0 લગાડી દઈએ. હવે 700 અને 400 એટલે 1100 અને 80 બીજા એટલે 1180. જો એનો ખર્ચ એટલો જ આવતો હતો તો આપણો જવાબ છે એ બરાબર છે. હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. આજે દાખલો આપણે ચોકડી ગુણાકારથી કરેલો હતો. આપણે લોપની રીતે કરીએ તો થોડો સહેલો પડે, પણ આપણે ખબર પડે આ ગણવા માટે કે મોટી રકમ આવે તો આપણે શું કરવું. તમે અન્ય કોઈ રીતે પણ કરી શકો છો. મેં તમને પહેલા પણ કીધું કે તમને જે રીત અનુકૂળ આવતી હોય એ રીતે તમે દાખલા કરી શકો છો. આપણે હવે બીજો દાખલો છે એ જોઈ લઈએ. એ હવે આપણે લોપની રીતે જ મોટા ભાગના દાખલાઓ કરશું એટલે ટૂંકા પણ પડે અને સરળ પણ પડે. બીજો દાખલો છે, એક અપૂર્ણાંકના અંશમાંથી 1 બાદ કરવામાં આવે તો નવા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/3 છે અને તે જ અપૂર્ણાંકના છેદમાં 8 ઉમેરવામાં આવે તો મળતા
અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/4 થાય છે તો તે અપૂર્ણાંક શોધો. આની પહેલા આપણે 2 વખત આવો દાખલો ગણી ચૂક્યા છીએ આગળના ભાગોમાં. તો અહીંયા પણ આપણે પહેલા અંશ x અને છેદ y ધારી લેશું, પછી અપૂર્ણાંક મળી જશે, પછી આપણે અંશમાંથી 1 બાદ કરશું, પછી અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપણે મૂકી દેશું અને બીજામાં છેદમાં 8 ઉમેરી દેશું તો એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મળી જશે. તો આપણે પહેલા દાખલો જોઈ લઈએ. ધારો કે અપૂર્ણાંકનો અંશ x અને છેદ y છે, તો માટે અપૂર્ણાંક બરાબર કેટલું થાય તો કે x ના છેદમાં y, કારણ કે અંશ અને એના છેદમાં છેદ. તો અંશ અને છેદ આપણે મૂકી દીધા. હવે આપણે એને કીધું છે કે અપૂર્ણાંકના અંશમાંથી 1 બાદ કરવામાં આવે તો નવા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/3 છે. તો આપણે પહેલા લખી નાખીએ એટલે સમીકરણ આપણે બની જશે. તો અંશમાંથી 1 બાદ કરતા, તો અંશ એટલે x, એમાંથી આપણે 1 બાદ કરીએ અને છેદ એમને એમ રાખવાનો છે, છેદમાં કંઈ નથી કરવાનું, બરાબર યાદ રાખજો. અંશમાંથી 1 બાદ કરીએ તો નવા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે ટૂંકામાં ટૂંકું સ્વરૂપ કેટલું મળે છે તો કે 1/3. છેદને કંઈ કરવાનું નથી, એમને એમ રાખવાનું છે. હવે અહીંયા ચોકડી ગુણાકાર થાય, આ 3 આ બંનેને ગુણશે અને y છે એ 1 ને ગુણશે. તો આપણે ગુણી નાખીએ કે માટે 3 ગુણ્યા x માઇનસ 1 બરાબર y એકુ y એમને એમ, કારણ કે y 1 ને જ ગુણશે એટલે y ગુણ્યા 1 એટલે y. હવે 3 ગુણ્યા x એટલે 3x માઇનસ 3 એકુ 3 બરાબર y. હવે જો આપણે લોપની રીત કરવી હોય તો 3 ને સામે લઈ જઈએ અને y ને આ બાજુ લઈ લઈએ. તો માટે 3x માઇનસ y બરાબર 3, y પ્લસ હતા આ બાજુ આવ્યા તો માઇનસ, 3 માઇનસ હતા સામે ગયા તો પ્લસ. સમીકરણ નંબર 1, કારણ કે આપણે નંબર આપવો પડશે આમાં, લોપની રીત કરવી છે એટલા માટે, અથવા આદેશની કરવી હોય તો પણ આપવો પડે, પણ લોપની રીત આપણે કરીએ છીએ. હવે બીજું વાક્ય જે છે એ આપણે લખી નાખીએ. છેદમાં 8 ઉમેરતા નવા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ બરાબર 1/4. હવે અહીંયા ખાલી છેદમાં જ ઉમેરવાના છે એટલે અંશ એમને એમ, અહીંયા અંશમાં કંઈ નથી કરવાનું, y વત્તા 8 આપણે માત્ર છેદમાં જ 8 ઉમેરવાના છે માટે, અને એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/4 આવે છે. તો અહીંયા પણ આપણે ચોકડી ગુણાકાર કરશું, 4 x ને ગુણશે અને y વત્તા 8 છે એ 1 ને ગુણશે. તો આપણે ગુણી દઈએ માટે 4 ગુણ્યા x એટલે 4x અને y વત્તા 8 ને 1 વડે ગુણીએ એટલે y એકુ y અને 8 એકુ 8 એમને એમ. હવે આપણે કીધું તો એમ y ને આ બાજુ લખી નાખીએ તો 4x, y આ બાજુ લઈ લઈએ એટલે માઇનસ y બરાબર 8/8, સમીકરણ નંબર 2. હવે આપણે સમીકરણ 1 અને 2 માટે લોપની રીત કરવાની છે. તો બરાબર જોજો, અહીંયા 3x છે અને અહીંયા 4x છે. તો આપણે સમીકરણ 1 ને 4 વડે ગુણવા પડશે અને સમીકરણ 2 ને 3 વડે ગુણવા પડશે અને પછી આપણે બાદબાકી લઈ લેશું એટલે x અને y ની કિંમત આપણને મળી જશે. તો આપણે લોપની રીત કરી નાખીએ. સમીકરણ 1 ને 4 વડે અને સમીકરણ 2 ને 3 વડે ગુણી બાદબાકી લેતા, તો આપણા માટે પહેલું સમીકરણ અહીંયા છે એને આપણે 4 વડે ગુણવાના છે, બરાબર યાદ રાખજો. તો આપણે 4 વડે એને જો ગુણીએ તો 4 તેરી 12x આવશે, પછી માઇનસના માઇનસ 4 ગુણ્યા y એટલે 4y બરાબર 4 તેરીને 12. બધાને આપણે 4 વડે ગુણી દીધા. બીજા સમીકરણને આપણે 3 વડે ગુણવાના છે. તો 3 ચોખ્ખું 12x માઇનસના માઇનસ 3y બરાબર 3 અઠ્ઠાને 24. તો હવે આપણે પહેલા સમીકરણને 4 વડે, બીજા સમીકરણને 3 વડે ગુણી નાખ્યા. હવે આપણે નિશાની બદલાવાની રહેશે, માઇનસ માઇનસ છે એ પ્લસ, પ્લસ છે એ માઇનસ. હવે
પહેલું પદ આપણું છે એ સરખું હોય માટે ઉડી જાય. પછી બીજા પદની આપણે વાત કરીએ તો ઓછે વત્તે ઓછા 4y માંથી 3y જાય તો 1y વધે, નિશાની મોટાની એટલે માઇનસ, કારણ કે 4 છે એ મોટા છે એટલે માઇનસ આવશે, મોટાની નિશાની માઇનસ છે. એવી જ રીતે અહીંયા 12 વત્તા છે અને 24 છે એ માઇનસ છે એટલે 12 માંથી 24 બાદ કરવાના છે. તો આપણે વત્તે ઓછે ઓછા 24 માંથી 12 જાય તો 12, નિશાની મોટાની, મોટું કોણ તો કે 24 માટે માઇનસ, એટલે y બરાબર આપણને 12 મળી ગયા. એનો મતલબ કે આપણો જે છેદ છે એ 12 આવે છે. હવે અંશ ગોતવાનો છે એ આપણે ગોતી લઈએ. y ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકશું એટલે આપણે x ની કિંમત મળી જશે. તો y બરાબર જે 12 આવ્યા એ સમીકરણ 1 માં મૂકતા આપણા માટે સમીકરણ 1 અહીંયા છે જ. તો 3x ના 3x માઇનસ y ની જગ્યાએ સીધા આપણે 12 મૂકીએ છીએ બરાબર 3 ના 3. હવે 12 છે એ માઇનસ છે, સામે જાય તો કેવા થાય તો કે પ્લસ. 3 હતા 12 સામેથી આવે એટલે પ્લસ થાય. તો 3x ના 3x બરાબર 3 ને 12 એટલે કે 12 વત્તા 3 એટલે 15. 3 અહીંયા ગુણે છે, સામે જાય તો શું કરે તો કે ભાગે, માટે અહીંયા ભાગ્યા 3 એટલે કે x ની કિંમત તમને મળી ગઈ. 3 પચા 15 એટલે 5. 15 ને 3 વડે ભાગો તો કેટલા આવશે તો કે 5. આમ આપણે y ની કિંમત 12 મળી, x ની કિંમત આપણને 5 મળી, માટે આપણે અપૂર્ણાંક મળી ગયો. માટે અપૂર્ણાંક બરાબર x ના છેદમાં y. x એટલે કેટલા તો કે 5 અને y ની કિંમત આપણને કેટલી મળી હતી તો કે 12, માટે આપણો અપૂર્ણાંક છે 5 ના છેદમાં 12 છે. હવે આપણો જવાબ સાચો છે કે ખોટો છે એ આપણે ચેક કરી લઈએ. તો સૌથી પહેલા અહીંયા 5 અને એના છેદમાં 12 આપણો અપૂર્ણાંક છે. હવે એને પહેલા આપણને એમ કીધું હતું કે અંશમાંથી 1 બાદ કરીએ, તો અંશમાંથી 1 બાદ કરીએ એટલે 5 માંથી 1 જાય તો 4 એના છેદમાં 12. હવે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે કે છેદ ઉડાડો, 4 એકુ 4, 4 તેરી 12. તો તમને યાદ હશે કે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/3 જ આપેલું હતું. તો બરાબર જોજો 1/3 આવે છે. એવી રીતે 5/12 આપણે ફરીથી લખીએ. આ વખતે એને એવું કીધું હતું કે અપૂર્ણાંકના છેદમાં 8 ઉમેરીએ તો +8 કરશું છેદમાં, ઉપર 5 ના 5, 12 ને 8 20 થાય. એના છેદ ઉડાડીએ તો 5 એકુ 5, 5 ચોખ્ખું ને 20. આમ 1/4 આવે છે. તો એ પણ આપણને એમાં કીધેલું હતું કે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/4 આવે છે. તો આપણો દાખલો છે એ સાચો છે, માટે આપણને કિંમત મળી ગઈ. તો આ રીતે સૌથી પહેલા આપણે સમીકરણ બનાવવાના હતા. આપણે 2 સમીકરણ બનાવ્યા અને લોપની રીત કરી. હા, તમારે આમાં આદેશની રીત પણ કરી શકાય અને ચોકડી ગુણાકારની રીત કરવી હોય તો એ પણ કરી શકાય, પણ આમાં ટૂંકું સ્વરૂપ થઈ જાય એટલે આ સહેલી પડે છે. બાકી તમારે જે રીત કરવી હોય તે તમે કરી શકો છો. હવે ત્રીજો દાખલો છે. યશને એક કસોટીમાં 40 ગુણ મળ્યા હતા. તેને પ્રત્યેક સાચા જવાબના 3 ગુણ મળે છે અને પ્રત્યેક ખોટા જવાબ માટે 1 ગુણ કપાય છે. જો પરીક્ષકે દરેક સત્ય એટલે સાચા જવાબ માટે 4 ગુણ આપ્યા હોત અને દરેક ખોટા જવાબ માટે 2 ગુણ કાપ્યા હોત તો યશે 50 ગુણ મેળવ્યા હોત. તો આ કસોટીમાં કેટલા પ્રશ્નો હતા? બરાબર જોજો, આમાં થોડું અલગ છે, કેવી રીતે ધારવું એ જોઈ લેજો. તો હવે ધારવા માટે આપણે ધારશું શું? તો સૌથી પહેલા આપણે ધારવું એ જ પડશે, કારણ કે 2 વસ્તુ હોય અહીંયા, એક સાચા જવાબની સંખ્યા અને એક ખોટા જવાબની સંખ્યા. બરાબર યાદ રાખજો, સાચા જવાબની સંખ્યા માટે આપણે x ધારશું અને ખોટા જવાબની સંખ્યા માટે આપણે y. એટલે કે સાચા જવાબ કેટલા છે અને ખોટા જવાબ કેટલા છે. હવે વિચારજો કે સાચા જવાબ માની લ્યો કે x છે ટોટલ એના, અને ખોટા જવાબ એના ટોટલ y છે. સાચા જવાબના પેલા કેટલા માર્ક મળતા હતા તો કે 3,
એટલે એને સાચા જવાબના ટોટલ ગુણ મળ્યા હશે 3x અને પ્રત્યેક ખોટા જવાબ માટે એક ગુણ કપાય છે. એક ગુણ એટલે 1y. જો કે આપણે 1 લખતા નથી એટલે ખાલી y. હવે કપાય છે એટલે માઇનસ. બરાબર યાદ રાખજો. મળેલા ગુણ કેટલા છે તો કે 3x. કપાયેલા ગુણ કેટલા છે તો કે એક ખોટો જવાબ હોય તો એના માટે 1 માર્ક કપાય છે. તો ખોટા જવાબની સંખ્યા માટે આપણે y લીધા છે માટે 1y કપાશે અને ટોટલ મળ્યા કેટલા તો કે પેલા 40. આ આપણું પહેલું સમીકરણ બની ગયું. બરાબર યાદ રાખજો. આવી જ રીતે હવે સાચા જવાબના 4 ગુણ છે તો સાચા જવાબ એટલે 4x. માઇનસ તો કરવા જ પડશે કેમ કે ખોટાના માઇનસ બાદ કરવાના છે અને ખોટા જવાબ માટે 2 ગુણ હતા તો 1 ના 2 ગુણ તો y પ્રશ્નોના 2y થાય અને તો એને કેટલા મળતા હતા તો કે 50. તો આ રીતે સમીકરણ બનાવવાનું છે. ફરીથી હજુ યાદ રાખજો કે આપણે પેલા ધારવાનું છે સાચા જવાબની સંખ્યા x, ખોટા જવાબની સંખ્યા y. પછી સાચા જવાબના 3 ગુણ હતા તો એક પ્રશ્નના 3 ગુણ તો એક પ્રશ્નના કેટલા ગુણ થાય તો કે 3x. પછી એક ખોટા પ્રશ્નનો જવાબ માટેનો ગુણ હતો 1 તો આપણી પાસે y પ્રશ્ન છે તો y એકુ y પ્રશ્નના માર્ક કપાશે એટલે આપણે માઇનસ કરવા પડશે. તો પણ કેટલા ગુણ આવ્યા એને તો કે 40. એવી રીતે જો એક સાચા જવાબના 4 ગુણ હોત તો ટોટલ 4x માર્ક મળત કેમ કે 1 ના 4 તો x ના કેટલા તો કે 4x અને એક ખોટા જવાબના 2 ગુણ હોત તો આપણે કેટલા જવાબ છે અહીંયા તો કે y જવાબ છે માટે ખોટા પ્રશ્નોના ગુણ 2y થાય. તો સાચામાંથી ખોટાના માર્ક બાદ કરીએ એટલે એને 50 મળતા હતા. હવે એને પ્રશ્ન પૂછ્યો કુલ કેટલા પ્રશ્નો હતા તો આપણે કેમ ખબર પડશે તો આપણે સાચા અને ખોટા બંને પ્રશ્નો એટલે કે x છે એ સાચા પ્રશ્નોની સંખ્યા છે અને y છે એ ખોટા પ્રશ્નોની સંખ્યા છે. બંનેનો સરવાળો કરશું એટલે કુલ પ્રશ્નો મળી જશે. સાચા પ્રશ્નોની સંખ્યા વત્તા ખોટા પ્રશ્નોની સંખ્યા બરાબર કુલ સંખ્યા આપણને મળશે. તો આપણે દાખલો જોઈ લઈએ. ધારો કે સાચા જવાબની સંખ્યા x અને ખોટા જવાબની સંખ્યા y છે. આપેલ શરત અનુસાર જો તમારે આખા વાક્ય ન લખવા હોય તો તમે આમ પણ લખી શકો છો કે આપેલ શરત અનુસાર. હવે શરત શું હતી એ આપણે ખબર છે કે સાચા જવાબના 3 ગુણ અને ખોટા જવાબનો 1 ગુણ કપાય છે અને મળેલા કેટલા ગુણ હતા તો કે 40. માટે અહીંયા એક સાચા જવાબના 3 ગુણ છે. આપણી પાસે સાચા જવાબની સંખ્યા કેટલી છે તો કે x માટે ટોટલ કેટલા ગુણ થાય તો કે 3x. બરાબર યાદ રાખજો આપણે ગુણ ગુણ્યા સંખ્યા કરીએ ગુણ ગુણ્યા એની સંખ્યા કરીએ એટલે ટોટલ ગુણ આપણને મળશે કુલ ગુણ. અહીંયા આપણને કુલ ગુણ મળશે. તો આપણે ગુણ 3 છે સંખ્યા x છે તો ટોટલ કેટલા થાય તો કે 3x. તો આ 3x એવી રીતે હવે અહીંયા ખોટા પ્રશ્નના જે ગુણ છે એ કપાય છે માટે માઇનસ. હવે ગુણ કેટલા છે તો કે 1 અને ખોટા પ્રશ્નોની સંખ્યા કેટલી છે તો કે y માટે 1y એટલે આપણે ખાલી y લખશું. તો અહીંયા આપણે ખાલી y લખશું. ટોટલ કેટલા ગુણ મળ્યા હતા એને તો કે 40. તો સાચા ગુણમાંથી ખોટા પ્રશ્નોના ગુણ બાદ કરી નાખીએ એટલે 40 આવશે. તો આ આપણું પહેલું સમીકરણ છે. હવે આવી રીતે આપણે બીજું મેળવી લઈએ. તો બીજા માટે એને કીધું હતું કે સાચાના 4 ગુણ એટલે ટોટલ 4x અને ખોટા પ્રશ્નના 2 ગુણ એટલે ટોટલ 2y અને એને પરીક્ષામાં કેટલા ગુણ મળત એમ કીધું છે તો કે 50. માટે સમીકરણ નંબર 2. હવે આપણે લોપની રીત કરવાની છે. તો આપણે આગળ જે કરેલું એવી જ રીતે સમીકરણ 1 ને 4 વડે અને સમીકરણ 2 ને 3 વડે ગુણી બાદ બાકી લઈ લેશું એટલે આપણને x અને y ની કિંમત મળી જશે. તો સમીકરણ 1 ને આપણે 4 વડે ગુણવાનું છે. તો 4 વડે એને ગુણીએ એટલે 4 તેરી 12 x થાય
-4 ગુણ્યા વાય એટલે 4y થાય અને આપણે 40 ને 4 વડે ગુણીએ એટલે ચોકે ચોકે 16 અને પાછળ એક 0 એટલે 160. હવે બીજા સમીકરણને આપણે 3 વડે ગુણવાના છે તો 3 ચોખ્ખું 12 પછી 3 દૂને 6 એટલે 6y અને 50 ગુણ્યા 3 એટલે કે 50 તેરી 150. તો આ રીતે આપણે ગુણી નાખ્યા. હવે આપણે એની જે નિશાની છે એ બદલવાની છે એટલે જે પ્લસ હતા તે માઇનસ, માઇનસ હોય તે પ્લસ, અહીંયા પણ માઇનસ. હવે પેલું આપણા માટે છે એ ઉડી જશે. બીજાની આપણે વાત કરીએ તો ઓછે વત્તે ઓછા 6y માંથી 4y જાય તો કેટલા y વધે તો કે 2y બરાબર 160 માંથી 150 જાય તો કેટલા વધશે તો કે 10. હવે 2y બરાબર 10 તો 1y બરાબર કેટલા તો કે y બરાબર 10 ભાગ્યા 2 માટે y ની કિંમત મળશે તમને 5. y બરાબર 5. તો આ y ની કિંમત આપણને મળી ગઈ એટલે કે ખોટા પ્રશ્નોની સંખ્યા મળી ગઈ. હવે y ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકશું એટલે આપણે x ની કિંમત એટલે કે સાચા પ્રશ્નોની સંખ્યા મળી જશે. y બરાબર 5 સમીકરણ 1 માં મૂકતા આપણા માટે સમીકરણ 1 અહીંયા છે જ તો 3x ના 3x y ની જગ્યાએ આપણે મૂક્યા 5 બરાબર કેટલા આવશે તો કે 40. હવે 3x ના 3x 5 છે એ માઇનસ છે, સામે જાય તો કેવા થાય તો કે પ્લસ એટલે 40 વત્તા આપણે 5 લખશું. હવે 3x ના 3x 40 વત્તા 5 એટલે 45. 3 ગુણે સામે જાય તો ભાગે માટે x બરાબર 45 ભાગ્યા 3 માટે x બરાબર 45 ભાગ્યા 3 એટલે 15 તેરી 45 એટલે 15 આવશે. તો આ આપણને સાચા પ્રશ્નોની સંખ્યા મળી ગઈ અને આગળ ખોટા પ્રશ્નોની સંખ્યા પણ મળી ગઈ હતી. તો હવે આપણે કુલ પ્રશ્નોની સંખ્યા જોઈએ છે. એને પૂછ્યું હતું કે કસોટીમાં કેટલા પ્રશ્નો હતા તો આપણે લખી નાખીએ. તો કસોટીમાં રહેલા કુલ પ્રશ્નોની સંખ્યા એટલે કે સાચા પ્રશ્નોની સંખ્યા પ્લસ ખોટા પ્રશ્નોની સંખ્યા. સાચા પ્રશ્નો 15 હતા, ખોટા પ્રશ્નની સંખ્યા 5 હતી, માટે ટોટલ 20 પ્રશ્નો કસોટીમાં હોય. આ આપણો જવાબ છે. તો આ રીતે આપણે સમીકરણ બનાવી અને લોપની રીતે ઉકેલ મેળવેલો છે. હવે ચોથો દાખલો જોઈએ. હવે ચોથો દાખલો છે ધોરીમાર્ગ પર સ્થાન A અને B એકબીજાથી 100 કિલોમીટર દૂર છે. હવે અહીંયા ધોરીમાર્ગ એટલે હાઈવે. માની લો કે એક હાઈવે છે, અહીંયા A અને B બે સ્થાન 100 કિલોમીટર અંતરે છે એટલે કે બંને વચ્ચેનું અંતર 100 કિલોમીટરનું છે. આ બંને વચ્ચેનું. હવે એક ગાડી A થી ઉપડે છે અને બીજી ગાડી B થી ઉપડે છે. ગાડીઓ એક જ દિશામાં ભિન્ન પરંતુ એક ધારી ઝડપથી ચાલે તો 5 કલાકમાં એકબીજાને મળે છે. બરાબર યાદ રાખજો, એક ગાડી અહીંથી નીકળે છે, એક ગાડી અહીંથી નીકળે છે, એક જ દિશામાં જાય છે એટલે કે આ જ દિશામાં જાય છે બંને, તો એક જ ધારી સ્પીડે ચાલે તો એ 5 કલાકમાં એકબીજાને મળે છે અને તેઓ એકબીજા તરફ ચાલે એટલે કે આ ગાડી આમ અને આ ગાડી આ તરફ ચાલે તો બંને 1 કલાકમાં મળે છે. તો બે ગાડીઓની ઝડપ કેટલી હશે? આ બરાબર યાદ રાખવાનું છે તમારે કે એકવાર પહેલી વખત છે બંને એક જ દિશામાં જાય છે એટલે વાર લાગશે, કારણ કે તમે સમજી શકો છો પહેલી વખતની જે ઘટના છે. પહેલી વખત શું થાય છે કે એ અહીંથી નીકળે છે, બી અહીંથી નીકળે છે, ભલે બંને મળે છે એનો મતલબ કે બી ની સ્પીડ ઓછી હશે. બી પરથી જે ગાડી નીકળે છે એની સ્પીડ ઓછી હશે તો જ મળે ને. જો એની સ્પીડ વધારે હોય તો એ કોઈ દી એને મળી જ ન શકે. પણ બી ઉપરથી ઉપડેલી કારની સ્પીડ ઓછી હોવાથી 5 કલાકે મળે છે. જ્યારે જો બંને એક જ તરફ આવતી હોય
તો એ 1 કલાકમાં મળી જશે, કારણ કે બંને સામ સામે આવે છે. તો આ બે વસ્તુ સમજવાની છે. બંને વચ્ચેનું અંતર છે એ 100 કિલોમીટરનું છે. તો આ ખાસ ધ્યાન રાખજો. હવે આપણે દાખલો જોઈ લઈએ. તો ધારો કે એક કારની ઝડપ x કિમી પ્રતિ કલાક અને બીજી કારની ઝડપ y કિમી પ્રતિ કલાક છે. હવે આપણે જેને શરૂઆતની વાત કરેલી છે એ મુજબ આપણે વાત કરીએ તો પહેલી શરત હતી કે એક ગાડી A થી ઉપડે છે અને બીજી ગાડી B થી ઉપડે છે. ગાડીઓ એક જ દિશામાં ભિન્ન પરંતુ એક ધારી ઝડપથી ચાલે તો 5 કલાકમાં એકબીજાને મળે છે. તો આપણે આ ખાસ યાદ રાખજો. અહીંયા પ્રથમ શરત અનુસાર સૂત્ર કેવી રીતે, સમીકરણ કેવી રીતે બનશે? તો પ્રથમ શરત અનુસાર આપણે સીધું પેલા સમીકરણ બનાવીએ. મેં ફરીથી તમને અહીંયા સમજાવું છું કે બરાબર યાદ રાખજો. આ A સ્થાન છે, આ B સ્થાન છે, કારણ કે આ સમજાશે તો જ સમીકરણ બનાવતા આવડશે. તો અહીંયા બંને વચ્ચેનું અંતર છે એ 100 કિલોમીટરનું છે. હવે બંને હજુ આ જ દિશામાં આગળ વધે છે. માની લો કે બંને કાર C પાસે ભેગી થાય છે. આપણે અત્યારે સમજવા માટે માની લઈએ. તો કાર અહીંથી અહીંયા સુધીનું અંતર કાપશે, પેલી કાર છે એ. બીજી કાર અહીંથી અહીંયા સુધીનું અંતર કાપશે, બંને C પાસે મળી જાય છે. એનો મતલબ કે પેલી કાર છે એ 100 કિમીનું અંતર તો કાપશે જ, પ્લસ આટલું વધારાનું અંતર કાપશે. જ્યારે એટલે કે બીજી જે કાર છે એ માત્ર આટલું જ અંતર કાપે છે. બરાબર યાદ રાખજો. માની લો કે આને આપણે થોડી વાર માટે A કહી દઈએ. તો પેલી કાર 100 વત્તા A જેટલું અંતર કાપશે. બરાબર જોજો, પેલી કાર આખું અંતર કાપશે C સુધીનું, A થી C સુધીનું, એટલે 100 પ્લસ A જેટલું થશે. જ્યારે બીજી કાર છે એ માત્ર B થી C સુધીનું જ અંતર કાપે છે. હવે સમીકરણ કેમ બનાવવું એના માટે જોઈએ. તો હવે બરાબર જુઓ, અહીંયા A જે એટલે કે કાર છે એ ઉપરથી જે કાર નીકળેલી છે એને કેટલું અંતર કાપ્યું હતું? તો કે એક તો પેલા 100 કિલોમીટર પ્લસ 1 કિલોમીટર બીજા કાપ્યા, એટલે એને કાપેલું ટોટલ અંતર છે 100 વત્તા A. જ્યારે B ઉપરથી જે કાર નીકળી છે એને માત્ર અંતર કેટલું કાપ્યું છે? તો કે A. કારણ કે આ રીતે લગભગ સમજી જવાશે, નહીતર તમને ડાયરેક્ટ જે લખાવે છે સમીકરણ એમાં તમને નહીં સમજાય. તો ખાસ યાદ રાખજો. હું અત્યારે ખાલી પેલી કાર છે ને એને A કહી દઉં છું, બીજી કાર એને B કહી દઉં છું. તો A કારે કાપેલું અંતર 100 વત્તા A છે, B કારે કાપેલું અંતર A છે. બરાબર, આટલું તો છે જ. હવે બંનેને લાગતો સમય કેટલો છે? તો કે બંને માટે 5 કલાકે મળે છે, એટલે આપણે એના માટે 5 કલાક લખશું. હવે પેલી કારની ઝડપ છે x, બીજી કારની ઝડપ છે y. હવે આપણે અહીંયા એક સમીકરણ લખીએ. એ સમીકરણ આવું છે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. હવે આપણે બંને માટે આ જ વસ્તુ લખવાની છે. પેલી કારની ઝડપ છે x, એને કાપેલું અંતર છે 100 વત્તા A. બરાબર જોજો, સમીકરણ આમાંથી જ બનવાનું છે. ભાગ્યા એના માટે લાગતો સમય. સમય કેટલો છે? તો કે અહીંયા 5, માટે 5x બરાબર 100 વત્તા A. 5x બરાબર 100 વત્તા A. આ આમનામ ભલે રહ્યું. આ પેલી કાર માટે આપણે લખી નાખ્યું. હવે બીજી કાર માટે આ જ વસ્તુ. બીજી કારની ઝડપ કેટલી છે? તો કે y. એને કેટલું અંતર કાપ્યું? તો કે A અંતર કાપ્યું. એને પણ કેટલો સમય લાગ્યો? તો કે 5 કલાક લાગી, કારણ કે 5 કલાક પછી બંને મળે છે, એટલે બંનેને 5 કલાક લાગેલી છે. તો માટે 5 અહીંયા ભાગે, સામે જાય તો ગુણે, એટલે 5y બરાબર A. આમ તમને કોની કિંમત મળી? તો કે એની કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દઈએ. તો 5x બરાબર 100 હતા, એની કિંમત આપણને 5y મળી ગઈ.
હવે 5y ને આ બાજુ લઈ આવો તો 5x માઇનસ 5y બરાબર 100. 5 તમે બધી બાજુએ 5 વડે ભાગી નાખો. પહેલાને 5 વડે ભાગો તો x આવે, બીજાને 5 વડે ભાગો તો y આવે, 100 ને 5 વડે ભાગો તો 20 આવે. આ આપણું પહેલું સમીકરણ છે. બરાબર યાદ રાખજો. આમાં આપણે વિજ્ઞાનનો પણ ઉપયોગ કરેલો છે, તો ખાસ જોજો. સૌથી પહેલા આપણે નક્કી કર્યું કેવી રીતે, આ આકૃતિ બરાબર જોજો કે સૌથી પહેલા આપણે નક્કી આ કરેલું છે કે પહેલી કાર 100 કિલોમીટર પ્લસ a જેટલું વધારાનું અંતર કાપે. માનો કે C પાસે મળે છે, તો બીજી કાર તો ખાલી આટલું જ અંતર કાપશે a જેટલું. તો આપણે પહેલી કારનું અંતર થયું 100 વત્તા a, જ્યારે બીજી કારે ખાલી અંતર કાપ્યું 1 કિલોમીટર. આ બરાબર યાદ રાખજો. બંનેને આ અંતર કાપવા માટે કેટલો સમય લાગ્યો હતો તો કે 5 કલાક. હવે આપણું સૂત્ર હતું ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. હવે આપણે પહેલી કારની ઝડપ હતી x, એનું કાપેલું અંતર હતું 100 વત્તા a, એને લાગતો સમય કેટલો હતો તો કે 5. હવે 5 ભાગે સામે જાય તો ગુણે એટલે 5x બરાબર 100 વત્તા a, એ એમને રાખી દીધું. હવે બીજી કારનું કરી લીધું. બીજી કારનું આ સૂત્રમાં કિંમત મૂકીએ. ઝડપ કેટલી તો કે y, એને કાપેલું અંતર કેટલું હતું તો કે a, એના માટે લાગતો સમય કેટલો હતો તો કે 5. માટે 5 અહીંયા ભાગે સામે જાય તો ગુણે એટલે 5y બરાબર a. હવે આપણે આ સમીકરણમાં એની કિંમત મૂકી, એની જગ્યાએ 5y, y ને આપણે આ બાજુ લઈ લીધા અને આખા સમીકરણને આપણે 5 વડે ભાગી નાખ્યા. એટલે આપણે પહેલું સમીકરણ મળ્યું x ઓછા y બરાબર 20. તો આ આપણું પહેલું સમીકરણ છે જે આપણે લખી નાખીએ. તો પ્રથમ શરત અનુસાર આપણને સમીકરણ મળ્યું x માઇનસ y બરાબર 20. બરાબર યાદ રાખજો. કેવી રીતે મળ્યું છે એ ગણતરી યાદ રાખવી, લખશો નહીં તો ચાલશે, પણ આ રીતે યાદ રાખવાની છે તમારે. તો આ પહેલું સમીકરણ મળી ગયું. હવે બીજી શરત અનુસાર કેમ સમીકરણ મળે એ પણ જોઈ લઈએ. હવે બીજી શરતમાં પણ આ કાર આમ જાય છે, આ કાર આમ આવે છે. અહીંયા આની સ્પીડ x છે, આની સ્પીડ y છે. હવે આપણે ખબર છે કે x ની સ્પીડ વધારે છે માની લઈએ, તો અહીંયા મળે છે. બરાબર યાદ રાખજો. માની લો કે બંને કાર અહીંયા મળે છે, બંને વચ્ચેનું ટોટલ અંતર કેટલું છે તો કે આપણે ખબર છે 100 કિલોમીટરનું છે. માની લો કે આપણે આ એ જેટલા કિલોમીટરે આ બાજુથી મળે છે, તો આ અંતર કેટલું હોય તો કે 100 માઇનસ a. બરાબર યાદ રાખજો, કારણ કે ટોટલ અંતર છે 100 કિલોમીટર, એમાંથી આ બાજુનું અંતર a હોય તો આ 100 માઇનસ a હોય, એટલે કે ટોટલ અંતરમાંથી આ અંતર આપણે બાદ કરી દેવાનું. તો અહીંયા તમને એ અંતર મળી ગયું. હવે આપણે જે રીતે આગળ જોયું હતું એ જ રીત, પણ અહીંયા બંનેને મળવાનો જે સમય છે એ સમય 1 કલાક જ છે. બરાબર યાદ રાખજો. જો આ સમીકરણ કેવી રીતે આવે છે એ, તો સમય 1 કલાક છે. માટે પહેલી કાર માટે આપણે ઝડપને ટૂંકમાં લખીએ છીએ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો અહીંયા પહેલી કારની ઝડપ છે x, એને કાપેલું અંતર છે 100 માઇનસ a, છેદમાં સમય 1 છે. હવે 1 લખો કે ન લખો એટલે x બરાબર 100 માઇનસ a આવ્યું. બરાબર યાદ રાખજો. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. હવે બીજી કાર માટે આ જ સૂત્ર. પહેલા એની ઝડપ જોઈએ, તો એની ઝડપ છે y, એને કાપેલું અંતર છે a, એને પણ 1 જ કલાક લાગે છે, એટલે સીધું શું આવી ગયું y બરાબર a. તો આપણે એની જગ્યાએ y મૂકી દઈએ, તો x ના x, 100 ના 100 માઇનસ એની જગ્યાએ y, માટે y ને આ બાજુ લઈ આવો તો x વત્તા y બરાબર 100. આ ખાસ યાદ રાખજો. આ રીતે સમજૂતી બહુ ઓછા લોકો આપશે, એટલે આ તમે વિડીયો સાચવીને રાખજો, કારણ કે દાખલો તો તમે કદાચ ગોખી નહીં કરી શકશો, પણ સમીકરણ કેવી રીતે બને છે એ બરાબર યાદ રાખજો.
તો આ રીતે આપણા સમીકરણ બનશે x વત્તા y બરાબર 100. તો બે સમીકરણ આપણે મળી ગયા છે. હવે આપણે લોપની રીતે ઉકેલ મેળવી લઈએ. તો આપણે બીજી શરત અનુસાર સૂત્ર મળ્યું x વત્તા y બરાબર 100. હવે આપણી પાસે બંને સમીકરણ આપણી પાસે છે. હવે લોપની રીત કરવાની છે. તો તમે જોઈ શકો છો ઉપરનું સમીકરણ 1 અને નીચેનું સમીકરણ બંનેમાં x તો સમાન જ છે. x સમાન છે માટે સીધી આપણે બાદબાકી કરી નાખીએ તો આપણને મળી જાય. તમે ચોકડી ગુણાકારથી પણ કરી શકશો. તો જો તમે ચોકડી ગુણાકારથી આ દાખલો કરો તો a1 તમને 1 મળશે કારણ કે x ની આગળ કોઈ નથી. b1 તમને -1 મળશે અને c1 કારણ કે 20 ને આ બાજુ લઈ આવશો એટલે c1 તમને -20 મળશે. એવી રીતે a2 પણ તમને 1 મળશે, b2 પણ તમને 1 મળશે અને c2 -100 મળશે. આ રીતે તમે દાખલો કરી શકો છો. જો તમારે પ્રેક્ટિસ કરવી હોય ચોકડી ગુણાકારની તો તમે આ રીતે કરી શકશો. હવે આપણે લોપની રીત અનુસાર જોઈ લઈએ. તો સમીકરણ 1 અને 2 ની બાદબાકી લેતા, તો સમીકરણ 1 અને 2 ની બાદબાકી લેતા પહેલું સમીકરણ હતું x - y બરાબર 20. બીજું સમીકરણ આપણા માટે હતું x વત્તા y બરાબર 100. હવે આપણે બાદબાકી કરીએ છીએ માટે નિશાની માઇનસ માઇનસ અને માઇનસ બધા પ્લસ છે એટલા માટે પહેલું પદ આપણે ઉડી જાય કારણ કે x - x એટલે ઉડી જ જતું હોય. હવે અહીંયા તમને ઉડી જાય એવું લાગશે પણ નથી. જુઓ બંને માઇનસ છે એટલે ઓછે ઓછે શું થાય તો કે વત્તા. y વત્તા y એટલે 2y નિશાની મોટાની કારણ કે બંને માઇનસ છે એટલે માઇનસ જ આવશે. 20 - 100 એટલે કે વત્તે ઓછે ઓછા 100 માંથી 20 જાય તો 80. નિશાની મોટાની મોટા કોણ તો કે 100. તો કેવા આવે તો કે ઓછા. હવે બંને બાજુથી આપણે માઇનસ કાઢી નાખશું એટલે 2y બરાબર 80 આવે. હવે y બરાબર 2 અહીંયા ગુણે છે સામે જાય તો ભાગે માટે y બરાબર 40 આવશે. તો આ તમને બીજી કારની સ્પીડ મળી ગઈ. હવે y ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકશું એટલે આપણે x ની કિંમત મળી જશે. તો આપણે y બરાબર 40 સમીકરણ 1 માં મૂકતા પહેલું સમીકરણ અહીંયા છે તો x ના x y ની જગ્યાએ આપણે મૂકશું 40 બરાબર અહીંયા 20 છે. 40 માઇનસ છે સામે જાય તો કેવા થાય તો કે પ્લસ. તો 20 વત્તા 40 ટોટલ x બરાબર 60 આવશે. તો બીજી કાર જે છે એની સ્પીડ પણ આપણને મળી ગઈ. કેટલી મળી તો કે 60 કિલોમીટર પ્રતિ કલાક. તો હવે આપણે નીચે લખી નાખીએ. તો એક કારની ઝડપ x બરાબર 60 કિમી પ્રતિ કલાક અને બીજી કારની જે ઝડપ છે 40 કિમી પ્રતિ કલાક છે. તો આ રીતે આપણે દાખલો ગણવાનો છે. તો ખાસ અહીંયા આપણે સમીકરણ તો તમને સીધા બની ગયા હોય એવું જ લાગશે. જુઓ પ્રથમ શરત અનુસાર ને બીજી શરત અનુસાર પણ એક આવ્યા કેવી રીતે એ બરાબર જોજો કારણ કે એ મહત્વનું છે. બાકી તમે કદાચ આ સમીકરણો ગોખી લેશો તો પણ તમે દાખલો ગણી શકશો કે ભાઈ એકમાં બાદબાકી કરીને 20 લઈ આવવાના અને એકમાં સરવાળો કરીને 100 લઈ આવવાના છે તો પણ થઈ જશે. પણ એના કરતા સમીકરણ કેમ બન્યા? હા, કદાચ તમને એટલું બધું યાદ ન રહે તો શોર્ટકટ માટે કહી દઉં કે જ્યારે બંને કાર એક તરફ જતી હોય, જો તમારે યાદ કેમ રાખવું, એક તરફ જતી હોય તો એક કારની ઝડપમાંથી બીજી કારની ઝડપને બાદ કરવી. એટલે કે પહેલી કાર છે એની ઝડપ વધારે છે, બીજી કાર છે એની ઝડપ ઓછી છે એટલે x - y. ટોટલ અંતર કેટલું છે તો કે 100 કિલોમીટરનું છે. એને 5 વડે ભાગી નાખો એટલે આ થઈ જશે. એટલે x - y બરાબર 20. આ શોર્ટકટ છે, ખાલી યાદ રાખવા માટે આવું છે નહીં. અને બીજું સૂત્ર કે બંને સામ સામે આવતી હોય તો બંને ભેગી થઈને કેટલું અંતર કાપશે તો કે બે થઈને 100 કિલોમીટરનું જ અંતર કાપશે.
કારણ કે બંને સામ સામે આવે છે. અડધું અંતર એક્સ વાળી કાપશે, અડધું અંતર વાય વાળી કાપશે, તો બંને થઈને 100 કિલોમીટરનું અંતર કાપશે. માટે એક્સ વત્તા વાય બરાબર 100. પણ મેં કીધું એમ આ માત્ર યાદ રાખવા માટે છે, આ કોઈ સાચી રીત નથી. સાચી રીતે આપણે સમીકરણ કેમ બનાવ્યું એ મેં તમને સમજાવ્યું, એટલે એ મહત્વનું છે, એ યાદ રાખજો. બાકી આ રીતે આપણે દાખલો ગણવાનો છે. હવે આપણે એક દાખલો બાકી છે. અહીંયા લંબચોરસની લંબાઈમાં 5 એકમ ઘટાડો થાય ને પહોળાઈમાં 3 એકમ વધારો થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. જો આપણે લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારીએ તો ક્ષેત્રફળ 67 ચોરસ એકમ વધે છે. તો લંબચોરસના પરિમાણ એટલે લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. જો તમને આમાં આવડે તો તમે પ્રયત્ન કરજો, નહીતર હું તમને આ નેક્સ્ટ ભાગની અંદર કરાવીશ. કારણ કે એક દાખલો બાકી છે, તો એ આપણે નેક્સ્ટ ભાગની અંદર કરશું.